50 વર્ષની ઉંમર પછી જો રાત્રે 2-3 વખત પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય તો તેને ફક્ત ઉંમરની અસર સમજીને ઇગ્નોર ના કરતા, કારણ કે મોટી ઉંમરમાં વારંવાર પેશાબ જવું એ દરેક વખતે નોર્મલ નથી હોતું. કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ ઘણી વખતે પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિની સાઇઝ વધતી જાય છે અને એ સાઇઝના વધારાને કારણે ઘણી વખતે પેશાબની નળી પર દબાણ આવતું હોય છે, જેના કારણે પેશાબની અમુક સમસ્યા જેમ કે પેશાબની ધાર પાતળી થવી, પેશાબમાં અટકાવ થવો, પેશાબ વારે ઘડે જવું પડવું, રાત્રે પેશાબ માટે વારંવાર ઉઠવું પડવું કે પછી ક્યારેક પેશાબમાં બળતરા થવી, આ પ્રમાણે લક્ષણો આવી શકતા હોય છે. અને જો આ બધા લક્ષણોને તમે ઇગ્નોર કરો તો ઘણી વખતે મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને ક્યારેક પેશાબ સાવ બંધ થઈ જાય એવી પણ પોસિબિલિટી રહેતી હોય છે. તો શરીર જ્યારે તમને આ પ્રમાણેના સિગ્નલ આપી રહ્યું હોય તો તેને તમે ઇગ્નોર ના કરશો, એક્સપર્ટ યુરોલોજિસ્ટની સલાહ લો. તો પ્રોસ્ટેટ અંગેની યોગ્ય માહિતી અને ટ્રીટમેન્ટ માટે આજે જ મુલાકાત લો સ્વસ્તિક ગેસ્ટ્રો એન્ડ ન્યુરો હોસ્પિટલ, ગાંધીનગર.